વાત આપણા સરપંચને લઈને કરીએ તો અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। 77 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે। 10 તાલુકા મથકો પર મતગણતરીની શરૂઆત કરવામાં આવી હાથ ધરાઈ। 5 ટેબલ પર 3 કર્મચારીઓ કામગીરીમાં જોડાઈ ચૂક્યા છે, ત્યારે અમરેલી જિલ્લામાં કુલ 1216 જેટલા ઉમેદવારોનો ફેસલો થશે। મતગણતરી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બાબત ન બને તેના માટે થઈને ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે 1216 જેટલા ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેસલો આજે સંભળાવવામાં આવશે। અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જે યોજાઈ હતી તેની મતદાન ગણતરીની કામ શરૂ છે। અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો 10 તાલુકા મથકોએ આ મતગણતરી શરૂ કરવામાં આવી રહી છે। 200 કર્મચારીઓ જોડાયા છે। 77 ગ્રામ પંચાયત અને 1012 જેટલા સભ્ય પદો માટે મળીને કુલ 1216 ઉમેદવારોનો આજે ફેસલો થશે। ટૂંક સમયની અંદર ત્યાં મતગણતરી અમરેલી જિલ્લાના 10 કેન્દ્રો ઉપર શરૂ થનાર છે, ત્યારે મોટી સંખ્યાની અંદર ઉમેદવારો અને તેમજ સભ્યપદના જે ઉમેદવારો છે તે આવી રહ્યા છે। હું આપને દ્રશ્ય બતાવું તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ છે અને બેલેટ પેપરથી મતગણતરી શરૂ કરવાની હોય, મતદાન કરેલા મતનો ફેસલો મોડો આવશે તેવું લાગી રહ્યું છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।